નમસ્કાર મિત્રો, જ્ઞાન પરિચયમાં હું અભિષેક તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે એક મહત્વનો અને બહુ સારો એવો, જેનાથી તમારી લાઈફ બની જાય એવો એક વિડીયો તમારી સામે લઈને આવેલો છું. બરાબર, તમને બધાને ખ્યાલ છે ભારત સરકાર દ્વારા રેલવેની અંદર મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા, રેલવે ભરતી બોર્ડ દ્વારા 1,30,000 રિક્રુટમેન્ટ બહાર પાડેલ છે. કેટલી? 1,30,000 અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી છે ભારત સરકારની. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી છે ભારત સરકારની. બરાબર, એમાં આપણે આજે જે 30,000 વેકેન્સી છે એનટીપીસી, એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ, કે નોન ટેકનિકલ ફિલ્ડની અંદર જે ખાસ કરીને એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ છે, ક્લર્ક ને સ્ટેશન માસ્ટર ને એ બધી, એની જે વેકેન્સી છે એને રિલેટેડ નોટિફિકેશનની આજે આપણે ચર્ચા કરશું આ વિડીયોમાં. બરાબર, તો ખાસ આ વિડીયો પૂરો ધ્યાનથી જોજો. બરાબર, આજે મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 1/19 એમ્પ્લોયમેન્ટ નોટિસ છે, હું તમને ડીપલી સમજાવવાનો છું. કોઈને પણ ડાઉટ હોય તો પ્લીઝ મને વોટ્સએપ કરજો, ટેલિગ્રામ કરજો, અથવા મને મેઇલ કરજો, અથવા વિડીયોના કમેન્ટ સેક્શનમાં તમારો જે ડાઉટ હોય એ કમેન્ટ કરી શકો છો, હું તમને રિપ્લાય આપીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ છે 1/2019, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે 30,000 વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે, બરાબર, એ નોટિફિકેશનનો આજે આપણે વિગતવાર અભ્યાસ કરશું. ઓકે, તો ચાલુ કરીએ. ઓકે, રિક્રુટમેન્ટ ઓફ વેરિયસ એનટીપીસી ગ્રેજ્યુએટ એન્ડ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ. ઓકે, એનટીપીસી એટલે તમને બધાને ખાસ ખ્યાલ આવી ગયો. એનટીપીસી એટલે છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. નોન ટેકનિકલ ફિલ્ડની અંદર, એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડની અંદર જે પોપ્યુલર કેટેગરીઝ એટલે કે પોપ્યુલર પોસ્ટ છે, બરાબર, એના માટેની વાત કરવામાં આવે છે. એમાં બે ટાઈપના છે, એક ગ્રેજ્યુએટ્સ, બરાબર, અને એક અંડર ગ્રેજ્યુએટ્સ એટલે કે 12th પાસ. ઓકે, બે કેટેગરી છે, એક 12 પાસ અને ગ્રેજ્યુએટ. ઓકે, તો આપણે જોઈએ વિગતવાર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ એન્ડ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા રિક્રુટમેન્ટ કરવામાં આવે છે, આરઆરબી. મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ છે, બરાબર, એ રેલવેની મિનિસ્ટ્રી છે, બરાબર, જે ભારત સરકારની અંતર્ગત એક સૌથી મોટી મિનિસ્ટ્રી તરીકે ઓળખાય છે. બરાબર, એનું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે એ આ ભરતી કરે છે. ઓકે, નોટિફિકેશનનું નામ છે 1/19. ઓકે, સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસનું નામ છે 1/19. શેના માટે? તો કે ફોર નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ ફોર ગ્રેજ્યુએટ્સ એન્ડ અંડર ગ્રેજ્યુએટ્સ. ઓકે, ગ્રેજ્યુએટ્સ અને 12 પાસ માટે. આ ખાસ ફ્રેન્ડ્સ યાદ રાખજો. ડેટ ઓફ પબ્લિકેશન 28/2, બરાબર, જે તમને નોટિફિકેશન સમજાવું છું એ 28/2 ના રોજ બહાર પડેલી છે. બરાબર, અને એનું રજિસ્ટ્રેશન 1/3/16 અવર્સ એટલે 4 વાગે ચાલુ થવાનું હતું, જે અત્યારે હાલ ચાલુ થઈ ચૂક્યું છે. ઓકે, એટલે પ્લીઝ ફોર્મ ભરવાનું ચાલુ કરી દેજો. ઓકે, અને ક્લોઝિંગ ડેટ છે 31/3, એટલે આખો મહિનો છે તમારી પાસે. 31/3 એટ 23:59 અવર્સ એટલે કે રાતના 12 વાગ્યા સુધી, રાતના 11:59 સુધી તમે ભરી શકશો. સમજાઈ ગયું? ઓકે, આ ઓપનિંગ ડેટ અને ક્લોઝિંગ ડેટ ખાસ યાદ રાખજો. આજથી ચાલુ થયું છે અને 31 તારીખે પૂરું થશે. બરાબર, નેક્સ્ટ શું કહે છે? ક્લોઝિંગ ડેટ ઇન ટાઈમ ફોર પેમેન્ટ. બરાબર, ફીસ ભરવાની છેલ્લી તારીખ કહે છે કે ઓનલાઈન નેટ બેન્કિંગ માટે છે 5/4 સુધી, રાતના 12 વાગ્યા સુધી. ચલણ માટે છે 5/4 સુધી, બપોરે 3 વાગ્યા સુધી. અને પોસ્ટ ઓફિસ ચલણ માટે છે 5/4 સુધી, બપોરે 3 વાગ્યા સુધી. ઓકે, આ ખાસ મેઇન યાદ રાખજો. આ ફીઝની ડેટ, ફોર્મની ડેટ છે 31/3 અને ફીઝની ડેટ છે 5/4. પણ કેવી રીતે? જો ઓનલાઈન હોય તો તમે રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકશો, પણ જો કોઈ એસબીઆઈ થ્રુ અને પોસ્ટ થ્રુ ભરતા હોય તો બપોરે 3 વાગ્યા સુધી ભરી શકશો. ઓકે, અને ફાઇનલ સબમિશન તમારું થશે 12/4 રોજ. તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે રાત્રે 12 વાગ્યા સુધીમાં. પછી તમે કોઈ ચેન્જીસ કરી શકશો નહીં. ઓકે, હવે એમાં ફર્સ્ટ સ્ટેજ આવશે સીબીટી, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. બરાબર, જે અત્યારે તમને બધાને ખ્યાલ છે. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે જે ઓફલાઈન ટેસ્ટ નહીં લેવાય, તમને જે રાઉન્ડ કરીને જે પેપર આવે છે ઓએમઆર શીટ નહીં આવે, તમારે ઓનલાઈન એક્ઝામિનેશન દેવાની થશે, જે રીતે આઈબીપીએસ કન્ડક્ટ કરે છે એ જ રીતે. બરાબર, અને એનું ટેન્ટેટિવ શેડ્યુલ છે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 2019માં, એટલે કે આફ્ટર લોકસભા. બરાબર, જૂનથી સપ્ટેમ્બર 2019 વચ્ચેનું શેડ્યુલ છે, એટલે અત્યારે માર્ચ, એપ્રિલ, મે, તમારી પાસે 3 મહિના છે પૂરતા તૈયારી કરવા માટે. ખાસ યાદ રાખજો. ઓકે, આ હતી મેઇન વસ્તુ. ઓપનિંગ ડેટ છે 1/3, ક્લોઝિંગ 31/3, ફીસ ભરવાની છેલ્લી તારીખ 5/4. ઓકે, નેક્સ્ટ શું કહેવા માંગે છે?
હવે ડાયરેક્ટ આપણે એની વેકેન્સીની ડિટેલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ડિટેલ્સ ઓફ વેકેન્સીઝ એટ એ ગ્લાન્સ. બરાબર. હવે આ એમાં એ છે. એમાં શું છે કે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ 12th પાસ પ્લસ 2 સ્ટેજ or its equivalent examination and age between 18 to 30 years as on 1/7/19. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આમાં વેકેન્સી ડિટેલમાં નંબર એ છે એ અંડર ગ્રેજ્યુએટ માટે છે, એટલે કે 12 પાસ માટે છે, 10+2 માટે, અથવા એને ઇક્વિવેલન્ટ એટલે કે જે લોકોએ ડિપ્લોમા કરેલું હોય એ લોકોને 12th પાસનું ઇક્વિવેલન્ટનું એક સર્ટિફિકેટ મળેલું હોય એટલે એ લોકો પણ ભરી શકે. બરાબર. અને એની ઉંમર મર્યાદા છે 18 થી 30 વર્ષની વચ્ચે, ક્યાં સુધી કે 1/7/2019ના સમયગાળા દરમિયાન, ત્યાં સુધીમાં 18 થી 30ની મર્યાદા હોવી જોઈએ. બરાબર. તો 12 પાસ ઉપર કઈ પોસ્ટ છે? પેલી છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. બરાબર. એનો ઇનિશિયલ પે છે 19,900 થી 63,200. આ એનો પે સ્કેલ છે. ઓકે. એનો મેડિકલ સ્ટાન્ડર્ડ છે C2. હવે આપણે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ નીચે ડિસ્ક્રાઇબ કર્યા હશે, હું તમને સમજાવી દઈશ ડિટેલમાં. અને ટોટલ વેકેન્સી છે 4,319. ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો, 4,319 જે વેકેન્સી છે એ આખા ઇન્ડિયા લેવલની છે. ઓકે. તમારે આમાં છે એ ઝોન વાઇઝ જોવું પડશે. બરાબર. વેસ્ટ ઝોન, સાઉથ ઝોન, બરાબર, વેસ્ટર્ન રેલવે, સાઉથર્ન રેલવે, નોર્થ રેલવે, એ રીતે તમારે જોવું પડશે. એટલે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની વેકેન્સી ટોટલ 4,319 છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે. ઓકે. નેક્સ્ટ છે અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ. બરાબર. એનો બી સેમ પે સ્કેલ છે 19,900. બરાબર. અને એની વેકેન્સી છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે 760. ઓકે. નેક્સ્ટ છે જુનિયર ટાઈમ કીપર. બરાબર. એનો બી બેઝિક પે 19,900 જ છે. બરાબર. એની વેકેન્સી છે 17. નેક્સ્ટ છે ટ્રેન ક્લર્ક્સ. બરાબર. ટ્રેન ક્લર્ક્સને તમે ટીસી નહીં સમજતા. ટીસી છે એ ટિકિટ કલેક્ટર છે. ટ્રેન ક્લર્ક્સ અને ટીસી વચ્ચે ડિફરન્સ છે. બરાબર. એ ખાસ યાદ રાખજો. એનો બેઝિક પે છે 19,900. એની ટોટલ વેકેન્સી છે 592. નેક્સ્ટ છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. એનો બેઝિક પે છે 21,700 એટલે ગ્રેડ પે 2,000. બરાબર. એની ટોટલ વેકેન્સી છે 4,940. ફ્રેન્ડ્સ, પગારની દ્રષ્ટિએ સારી પોસ્ટ જોવા જાવ તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે. બરાબર. કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક એને શું કામ કહેવા જાય છે, કહેવામાં આવે છે? તમને બધાને ખ્યાલ હોય કે તમે સ્ટેશન ઉપર ટિકિટ વિન્ડોમાં જે જાઓ છો ત્યારે તમને જે ટિકિટ આપે છે એ કોમર્શિયલ ક્લર્ક હોય છે. ઓકે. એને કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક કહેવાય છે. એટલે એ ક્લર્કનું પોસ્ટિંગ સ્ટેશન ઉપર હોય છે. પણ કોમર્શિયલ વર્ડ એટલે યુઝ કરવામાં આવે છે કે એને ડિવિઝન ઓફિસમાં બી રાખી શકે. બરાબર. કોમર્શિયલ વેથી એને યુઝ કરી શકે. કમ ટિકિટ ક્લર્ક એટલે કે એને ટિકિટ ક્લર્ક તરીકે પણ યુઝ કરી શકે. બાકી બધી પોસ્ટ સારી છે. જુનિયર ક્લર્ક, અકાઉન્ટ ક્લર્ક, જુનિયર ટાઈમ કીપર, ટ્રેન ક્લર્ક્સ. બરાબર. ટાઈમ કીપરમાં બહુ ઓછા માણસો જાય છે. બરાબર. પણ આ બે પોસ્ટ આ પોસ્ટ બહુ સારી છે. એક જુનિયર ક્લર્ક, એક અકાઉન્ટ ક્લર્ક અને એક કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. બરાબર. જો તમે 12 પાસવાળા હોય તો હું એવું પ્રિફર કરું છું કે બનતી ત્વરાએ તમારે જુનિયર ક્લર્ક, અકાઉન્ટ ક્લર્ક કે કોમર્શિયલ ક્લર્કમાં જવું. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ બી. બીમાં શું છે? ગ્રેજ્યુએટ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ અ યુનિવર્સિટી ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એન્ડ એજ બિટવીન 18 to 33 એઝ ઓન 1/7/19. એટલે કે આ ગ્રેજ્યુએશન ઉપર છે. BA, BCom, BCA તમે જે ગ્રેજ્યુએશન કરેલું હોય એ. બરાબર. અને એની એજ લેવલ છે 18 થી 33. પહેલામાં એજ લેવલ હતી 18 થી 30. બરાબર. એમાં કઈ કઈ પોસ્ટ છે? નંબર 1 છે ટ્રાફિક અસિસ્ટન્ટ, TA. બરાબર. એનો બેઝિક છે 25,500. એનો મેડિકલ સ્ટાન્ડર્ડ છે A2. બરાબર. જે આપણે આગળ જોશું. એની ટોટલ વેકેન્સી છે 88. મારું એવું કેવું છે કે ટ્રાફિક અસિસ્ટન્ટમાં જો તમને ટેકનિકલ નોલેજ હોય ને તમારું આઈ વિઝન સારું હોય તો જ જાઓ. બરાબર. ટ્રાફિક અસિસ્ટન્ટની જોબ છે થોડીક ટફ છે. બરાબર. નેક્સ્ટ છે ગુડ ગાર્ડ્સ. ગુડ ગાર્ડ્સ એટલે કે તમને બધાને ખ્યાલ હોય છે કે ગુડ ટ્રેન્સ આવે છે, માલગાડી. એના માટેના જે ગાર્ડ હોય એની પોસ્ટ છે. બરાબર. 29,200. આ બી સારી પોસ્ટ છે. બરાબર. એની ટોટલ વેકેન્સી છે 5,748. નેક્સ્ટ છે સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. કોમર્શિયલ ક્લર્કની ઉપર સિનિયર કોમર્શિયલ ક્લર્ક હોય. બરાબર. પેલું 21,700 બેઝિક હતું, આમાં 29,900 બેઝિક છે એટલે ગ્રેડ પર 2800 એટલે કે આનો સિનિયર થયો. એની ટોટલ વેકેન્સી છે 5,638. આ બહુ સારી વેકેન્સી છે સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. બરાબર. એટલે તમે એને પ્રાયોરિટી આપી શકો છો. નેક્સ્ટ છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. બરાબર. જુનિયર ક્લર્કની જેમ સિનિયર ક્લર્ક આવે. બરાબર. એનો બેઝિક પે છે 29,200. એની ટોટલ વેકેન્સી છે 2873. બરાબર. નેક્સ્ટ છે જુનિયર અકાઉન્ટ એસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ. સેમ પે સ્કેલ
ટોટલ વેકેન્સી 3164. નેક્સ્ટ છે સિનિયર ટાઈમ કીપર. તમે ઉપર જુનિયર ટાઈમ કીપર જોઈએ એ જ રીતે સિનિયર ટાઈમ કીપર પે સ્કેલ 29,200, એની જગ્યા છે 14. નેક્સ્ટ છે કોમર્શિયલ એપ્રેન્ટિસ અને સ્ટેશન માસ્ટર. બરાબર, એનો 35,400 બેઝિક છે. બંનેનો સૌથી સારામાં સારી પોસ્ટો છે. બરાબર, એકની 259 છે અને એકની 6,865 છે. તો આ બધી પોસ્ટ છે. આમાં હું તમને પ્રાયોરિટી આપવાનું કહું તો પહેલી પ્રાયોરિટી તમે કોમર્શિયલ એપ્રેન્ટિસને આપી શકો. નેક્સ્ટ પ્રાયોરિટી તમે સ્ટેશન માસ્ટરને આપી શકો. એના પછીની પ્રાયોરિટી તમે સિનિયર ક્લર્કને આપી શકો. એના પછી પ્રાયોરિટી તમે સિનિયર કોમર્શિયલ ક્લર્કને આપી શકો. અને એના પછી પ્રાયોરિટી તમે જુનિયર એકાઉન્ટને આપી શકો. કોમર્શિયલ એપ્રેન્ટિસમાં શું હોય ફ્રેન્ડ્સ, કોમર્શિયલ એપ્રેન્ટિસની અંદર તમને 2 વર્ષ એપ્રેન્ટિસ તરીકે રાખવામાં આવે છે. અને ત્યારબાદ 2 વર્ષ પછી તમારા જે પોસ્ટની અંદર એપ્રેન્ટિસ શબ્દ હટી જાય છે અને કોમર્શિયલ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજરનું તમને પોસ્ટિંગ મળે છે. બરાબર, અને એના પછીનું સીધું પ્રમોશન ગેઝેટેડ ઓફિસરનું છે, કોમર્શિયલ મેનેજરનું. બહુ સારી પોસ્ટ છે. અને 35,400 બેઝિક છે. જૂનો ગ્રેડ પે હતો અને 334, 800 ગ્રેડ પે 4200. પણ મેઇન વસ્તુ શું છે કે એની વેકેન્સી 259 જ છે. બરાબર, ત્યારબાદની સારામાં સારી પોસ્ટ છે સ્ટેશન માસ્ટર. જે સ્ટેશન માસ્ટર એટલે કે સ્ટેશનનો હેડ. બરાબર, એની 6,865 પોસ્ટ છે. પણ સ્ટેશન માસ્ટરમાં એવું છે કે સ્ટેશન માસ્ટર એ બહુ ટફ જોબ છે. બિકોઝ સ્ટેશનની જવાબદારી એની પોતાની ઉપર હોય છે. અને સ્ટેશનની આખા એરિયાની સ્ટેશન, ફોર એક્ઝામ્પલ રાજકોટ જંકશન છે તો રાજકોટ જંકશનનો જેટલો એરિયા કવર થતો હોય તો રાજકોટ જંકશનના સ્ટેશનની આજુબાજુમાં કોઈ પણ બનાવ બને, કે રાજકોટ જંકશનની અંદર કોઈ બનાવ બને, કે રાજકોટ જંકશનની કોઈ ટ્રેન લેટ થાય, કે કોઈ પણ વસ્તુ બને તો સ્ટેશન માસ્ટરની રિસ્પોન્સિબિલિટી પહેલાં આવે. બરાબર, તે છે સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે. સ્ટેશન માસ્ટર બહુ સારી પોસ્ટ છે, પણ એટલી જ રિસ્પોન્સિબલ પોસ્ટ છે. ઓકે, સ્ટેશન માસ્ટરની અંદર 2 આવે, એએસએમ આવે, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર અને સ્ટેશન માસ્ટર. એએસએમની પોસ્ટ નથી કાઢી, પણ સ્ટેશન માસ્ટરની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ આવેલી છે. બહુ સારું છે. તમે પહેલાં એએસએમ બનો ત્યારબાદ સ્ટેશન માસ્ટર બની શકાય છે, પણ આ લોકોએ ડાયરેક્ટ સ્ટેશન માસ્ટરની પોસ્ટ આપેલી છે, એટલે બહુ સારું છે. ઓકે, અને ત્યારબાદ સારામાં સારી પોસ્ટ છે સિનિયર કોમર્શિયલ ક્લર્ક અને સિનિયર ક્લર્ક. બરાબર, ત્યારબાદ બધી સારી પોસ્ટ છે, એક સિનિયર ટાઈમ કીપર અને ટ્રાફિક એસિસ્ટન્ટને બાદ કરતા. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ. ત્યારબાદ તો રિઝર્વેશનની જે નોટ છે એઝ પર રૂલ બધાને જે લાગુ પડે છે, એસસી, એસટી અને ઓબીસી. ઓબીસીમાં નોન ક્રિમિલિયર હોય, પણ નોન ક્રિમિલિયર છે એ ગુજરાતનું નોન ક્રિમિલિયર અલગ છે અને ભારત સરકારનું નોન ક્રિમિલિયર અલગ છે. બરાબર, એટલે એમાં તમે મહેરબાની કરીને કન્ફ્યુઝ નહીં થતા. ગુજરાત સરકારની જે અમુક કાસ્ટ છે એ ભારત સરકારમાં ઓબીસીની અંદર નથી આવતી. બરાબર, ત્યારબાદ છે ઈડબ્લ્યુએસ, ઇકોનોમિકલી વીકર સેક્શન, જે હાલમાં જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું છે. બરાબર, ત્યારબાદ છે પીડબ્લ્યુડી એટલે હેન્ડીકેપ, અને ત્યારબાદ છે એક્સએસએમ એટલે કે એક્સ સર્વિસમેન. બરાબર, આટલા ટાઈપના રિઝર્વેશન છે. ત્યારબાદ શું કહે છે કે કેન્ડિડેટ આ બધી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એપ્લિકેશન સબમિટ કરવા માટેની. Candidate should ensure that their possesses fulfill eligibility condition prescribed for the post as on the closing date of online registration. આમાં તમને ગુજરાતીમાં સમજાવવું તો એવું કહેવા માગે છે કે જે તમને બેઝિક ક્વોલિફિકેશન આપેલી છે 12 પાસ અને ગ્રેજ્યુએશન, એ તમે હોવા જોઈએ. બરાબર, એમાં કોઈ પણ જાતની કાંઈ ભૂલચૂક ના હોવી જોઈએ, એમાં કોઈ પણ જાતનું કાંઈ ચીટિંગ ના હોવું જોઈએ. બરાબર, જ્યારે તમે એપ્લિકેશન સબમિટ કરો છો અને જે ક્રાઇટેરિયા આપ્યા છે એ તમે ફૂલફિલ થતા હોવા જોઈએ. બરાબર, હું તમને જે બોલ્ડ નોટિસ છે એ તમને વાંચી સંભળાવીશ. ત્યારબાદ શું કહે છે કે કેન્ડિડેટ શુડ હેવ ધેર ઓન મોબાઈલ નંબર, વેલિડ એક્ટિવ પર્સનલ ઈમેલ આઈડી એન્ડ કીપ ધેમ એક્ટિવ ફોર the entire duration of recruitment, as RRB shall send the recruitment related communication only through SMS and email till the recruitment is completely over. RRB will not entertain any request for change of mobile number and email address at any stage. આ બહુ મહત્વની નોટિસ છે, ખાસ યાદ રાખજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર અપ્લાય કરવાના છે, મહેરબાની કરીને જે એકથી વધારે નંબર રાખતા હોય, જીઓ, વોડાફોન, વોટેવર, એકથી વધારે નંબર, એકથી વધારે મોબાઈલ રાખતા હોય, બરાબર, એ વિદ્યાર્થી મિત્રો એક પોતાનો જે પરમેનન્ટ નંબર હોય, જેમાં દરેક વસ્તુ ચાલુ હોય, વોટ્સએપથી માંડીને બધી વસ્તુ જેમાં રેગ્યુલર કોન્ટેક્ટ થઈ શકતો હોય, એવો મોબાઈલ નંબર આપજો. બરાબર, વેલિડ મોબાઈલ નંબર આપજો, ચાલુ મોબાઈલ નંબર આપજો. બિકોઝ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે એ ગુજરાત સરકારની જેમ તમને ઓફલાઈન કોન્ટેક્ટ નહીં કરે. એ લોકો જનરલી તમને એસએમએસથી અને ઈમેલથી જ બધી માહિતી આપશે. એટલે તમારું જે ચાલુ ઈમેલ આઈડી અને ચાલુ મોબાઈલ નંબર જ એપ્લિકેશન ફોર્મની અંદર આપજો, જેથી તમને દરેક માહિતી, દરેક ઇન્ફોર્મેશન પૂરતી ટાઈમસર મળી રહે. બરાબર, અને આખી રિક્રુટમેન્ટ દરમિયાન તમારે જાળવી રાખવાનું છે, આવું એ લોકો કહેવા માગે છે. ઓકે, ત્યારબાદ શું કહેવા માગે છે
LLB, yes, LLB, eligibility of the candidate will considered only on the strength of the information furnished in the online application. ઓકે, તમારી જે લાયકાત છે એના આધારે તમને સિલેક્શન આપવામાં આવશે, બરાબર. બીજી કોઈ પણ ક્રાઇટેરિયા ચલાવવામાં આવશે બરાબર નહીં, બરાબર. ત્યારબાદ છે મેડિકલ સ્ટાન્ડર્ડ્સ. મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ બહુ મહત્વની વસ્તુ છે, એ હું તમને આગળ સમજાવું. બીકોઝ રેલવેની અંદર જે અમુક પોસ્ટ છે, ફોર એક્ઝામ્પલ સ્ટેશન માસ્ટર છે, ટ્રાફિક આસિસ્ટન્ટ છે, એવી બધી પોસ્ટ છે, એમાં મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ વધારે મહત્વ રાખે છે, કારણ કે એમાં મેડિકલની જવાબદારી બહુ ફિટ થાય છે. ટ્રાફિક આસિસ્ટન્ટ છે એનું આઈ વિઝન પરફેક્ટ હોવું જોઈએ, તો જ એ ટ્રાફિક મેન્ટેન કરી શકે. ટ્રાફિક એટલે કે રોડનો ટ્રાફિકની વાત નથી થતી, બટ એને સિગ્નલનું ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એનું આઈ વિઝન સારું હોય તો જ એ સમજી શકે કે કઈ ટ્રેન ક્યારે ક્યાંથી પાસ થવાની છે, એ બધી વસ્તુ તો જ સમજી શકે, બરાબર. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝામિનેશન લેવલ છે. માલ પ્રેક્ટિસ એટલે કે કોઈ પણ જાતની ચીટિંગ કરવી નહીં, કોઈની સાથે વાતચીત કરવી નહીં, કોઈ વસ્તુ લઈ જવું નહીં, બરાબર. બેન આઇટમ છે, બેન આઇટમમાં તમે બેલ્ટ, વોલેટ, પર્સ, બરાબર, એ બધી વસ્તુ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કોઈ પણ જાતના નહીં લઈ જઈ શકો, મોબાઈલ નહીં લઈ જઈ શકો. એટલે મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રોને ખાલી એટલી મારી રિક્વેસ્ટ છે કે બધાને, અમુક વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે હું બહારથી આવું છું, હું આથી આવું છું, હું આથી આવું છું, ને એવા આર્ગ્યુમેન્ટ કરે છે માણસો સાથે, મારે મોબાઈલ ક્યાં રાખવો અને શું. એટલે મહેરબાની કરીને તમે કોઈ એવી વ્યવસ્થા કરજો કે જ્યાં મોબાઈલ રહી શકે, તમારી જે જરૂરિયાતની વસ્તુ રહી શકે એવી તમારી બેગ લઈ આવજો પ્લીઝ, બરાબર. એમને ખાલી ફરવા જાઓ છો એવી રીતે એક્ઝામ દેવા નહીં જતા. ત્યારબાદ છે મેઇન વસ્તુ, સ્ટેજીસ ઓફ એક્ઝામ, બરાબર. એક CBT આવશે કમ્પ્યુટર બેઝ, બરાબર. એક સ્કિલ ટેસ્ટ આવશે, બરાબર. અને એમાં શું કહેવા માંગે છે, કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ ફોર સ્ટેશન માસ્ટર એન્ડ ટ્રાફિક આસિસ્ટન્ટ, બરાબર. સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક આસિસ્ટન્ટ માટે સ્પેશિયલ એક સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે કમ્પ્યુટર એપ્ટિટ્યુડની, બરાબર. ત્યારબાદ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ ફોર ધ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ટાઈમ અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ટાઈમકીપર. આ બધા માટે ટાઈપિંગ ટેસ્ટ છે, બરાબર. પણ સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક અસિસ્ટન્ટ માટે એક અલગથી એક કમ્પ્યુટર એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર. ત્યારબાદ છે નોર્મલાઇઝેશન ઓફ માર્ક અને કોલ લેટર. કોલ લેટર્સ તમને ઓનલાઈન RRBની સાઇટ ઉપરથી મળી જશે. અને નોર્મલાઇઝેશન ઓફ માર્કમાં શું કહે છે કે માર્ક વિલ બી નોર્મલાઇઝ ફોર ઓલ ધ સ્ટેજ ઓફ એક્ઝામ ઇન્વોલ્વિંગ મલ્ટિપલ સેશન. માર્ક્સ વિલ બી નોર્મલાઇઝ એઝ પર ધ ફોર્મ્યુલા ગિવન ઇન પારા સો એન્ડ સો. એ જ રીતે કે 0.25 માઇનસ હશે, બરાબર. 1/3 મેં તમને જે રીતે કીધું એ પ્રમાણે 0.3 કે છે આમાં, માઇનસ 0.25 ની, સોરી 0.33 માઇનસ હશે. ઓકે, આ બધી જનરલ ઇન્સ્ટ્રક્શન છે. હવે આમાં તમારે ખાસ જોવા જેવી મહત્વની વસ્તુ છે, યસ, આ મહત્વનું છે. કેન્ડિડેટ શુડ એન્ટર ધ નેમ, ફાધર્સ નેમ એન્ડ ડેટ ઓફ બર્થ એઝ રેકોર્ડેડ ઇન SSLC મેટ્રિક્યુલેશન હાઈ સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ ઓર એન ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ઓનલી. ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો, આ તમે આ વસ્તુ બહુ ભૂલ થાય છે, બરાબર. પછી જ્યારે તમે સિલેક્ટ થાવ છો ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર બહુ લોચા પડે છે. તમે જે તમારું નામ નાખો, ફાધરનું નામ નાખો અને તમારી જન્મ તારીખ નાખો, એ તમારા 10માના માર્કશીટની અંદર કે 12માના માર્કશીટની અંદર કે LCની અંદર જે હોય એ જ પ્રમાણે નાખો, પોતાની રીતે ના નાખો. તમારું નામ નિમેશ કુમાર છે, બરાબર, અને તમે LCની અંદર નિમેશ કુમાર છે અને તમે નિમેશ લખો છો, બરાબર, તો મહેરબાની કરી નિમેશ કુમાર જ લખતા જાઓ. બીકોઝ એ વસ્તુ તમે જો સિલેક્શન થશે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર એક નાની એવી ભૂલ કાઢીને તમને ડિસ્ક્વોલિફિકેશન આપી શકે, એ બોર્ડની સત્તા છે. એટલે આવી નાની નાની મિસ્ટેક પ્લીઝ નહીં કરતા, બરાબર. જે નામ LC અને માર્કશીટની અંદર છે એ જ નામ એન્ટર કરો, એ જ આખું નામ એક્ઝેક્ટલી એન્ટર કરવાનું. ઓકે, બધી જનરલ ઇન્સ્ટ્રક્શન છે. ઓકે, આ મેડિકલ સ્ટાન્ડર્ડ્સ બહુ મહત્વની વસ્તુ. હવે એમાં અલગ અલગ તમને ખ્યાલ હોય તો લેવલ દર્શાવેલા થાય, A2, A3, B2, C2, બરાબર. A2 એટલે શું કહે છે કે ફિઝિકલી ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ્સ, બરાબર. તમારું બોડી છે એ બધી રીતે ફિટ હોવું જોઈએ, પણ ડિસ્ટન્ટ વિઝન એટલે કે તમારું જે આઈ વિઝન છે, તમારી જોવાની શક્તિ એ 6/9, 6/9 વિધાઉટ ગ્લાસીસ, નો ફોગિંગ ટેસ્ટ. જનરલ માણસનું વિઝન કેટલું હોય એ ખાસ યાદ રહી લખજો, કે જેને નંબર નથી હોતા એનું વિઝન હોય છે 6/6, બરાબર.
અને જેને માઇનોર એવા થોડાક નંબર હોય છે એ લોકોનું વિઝન હોય છે 6/9. પણ આ લોકોનું કહેવાનું શું છે કે 6/9 વિઝન છે તમારું વિધાઉટ ગ્લાસ હોવું જોઈએ, એટલે ચશ્મા વગર તમારું વિઝન 6/9 તો હોવું જોઈએ. નો ફોગિંગ ટેસ્ટ, એટલે કે તમારી કોઈ પણ જાતની લાઇટિંગ ટેસ્ટ એની ઉપર કરવામાં નહીં આવે, કે તમને લાઇટિંગ પ્રોવાઈડ નહીં કરવામાં આવે. એટલે 6/9 વિઝન છે તમારું એ વિધાઉટ ગ્લાસીસ એટલું તો હોવું જ જોઈએ, બરોબર. અને નિયર વિઝન છે 0.6નું હોવું જોઈએ, બરોબર. અને કલર વિઝન તો ખાસ પાસ થવું જોઈએ, એટલે કે તમને એક કલર ટેસ્ટ દેખાડે, એક આકૃતિ હોય, કલર હોય, અને એની અંદર જે આકૃતિ હોય તમારે આકૃતિ ઓળખવી પડે, બરોબર. આ હતું A2 લેવલ. A3 ની અંદર શું કહે છે કે 6/9 કે વિથ ઓર વિધાઉટ ગ્લાસ, બરોબર. આ A2 છે કે 6/9 વિઝન હોવું જોઈએ પણ ચશ્મા સાથે અથવા ચશ્મા વગર, બરોબર. ત્યારબાદ છે B2, એ છે 6/9 6/12, 6/9 અથવા 6/12 ચશ્મા સાથે અથવા ચશ્મા વગર. ત્યારબાદ છે C2 6/12, બરોબર, ચશ્મા સાથે અથવા ચશ્મા વગર. ઓકે, આટલા ટાઈપના મેડિકલ વિઝન આવે છે એના, બરોબર. આ એજ લિમિટ તમને બધાને ખ્યાલ આવી ગઈ કે 12 પાસ ઉપર છે એમાં 18 થી 30 છે, અને ગ્રેજ્યુએશન ઉપર છે એમાં 18 થી 33 છે. અને અલગ અલગ કાસ્ટને 3 વર્ષના 5 વર્ષના બધા એક્સટેન્શન મળે છે, જે રીતે રિઝર્વેશન છે એ પ્રમાણે, બરોબર. એક્ઝામિનેશન ફી જનરલ માટે 500 છે અને SC ST ને બધા માટે 250 છે. મોડ ઓફ પેમેન્ટ બધાને ખ્યાલ છે, ઓનલાઈન ઓફલાઈન બને છે, SBI થ્રુ અને પોસ્ટ થ્રુ બંને થ્રુ રીતે તમે ભરી શકશો. ઓકે. ઇકોનોમિકલી વીકર સેક્શનમાં જે અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે 10%. ઓકે, આ બધી જનરલ ઇન્સ્ટ્રક્શન છે, આમાં તમારે કોઈ પણ જાતની કાંઈ ચિંતા કરવા જેવી જરૂર નથી. ઓકે. ઓકે, યસ, આ મેઇન વસ્તુ છે. ફર્સ્ટ સ્ટેજ છે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ. એમાં એક્ઝામ ડ્યુરેશન 90 મિનિટનું હશે, બરાબર, 1.5 કલાકનું. એમાં તમારે 3 પાર્ટ હશે. જનરલ અવેરનેસની અંદર 40 માર્ક, મેથેમેટિક્સ 30 માર્ક અને ઇન્ટેલિજન્સ એટલે કે રિઝનિંગ 30 માર્કનું ટોટલ 100 ક્વેશ્ચન હશે, બરાબર. આજે છે તમારે ફર્સ્ટ સ્ટેજ માટેનું છે CBT. ઓકે. એમાં મેથેમેટિક્સની અંદર આ એનો સિલેબસ છે, નંબર સિસ્ટમ, ડેસિમલ્સ ને લસ્સા ગુસા ને એ બધી વસ્તુ છે, બરાબર. પ્રોબેબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સમાં રિઝનિંગ ને આ બધી વસ્તુ છે. આ મેં સિલેબસ ખાસ એનો ડિટેલમાં જોઈ લેજો. અને જનરલ અવેરનેસની અંદર બધું આવશે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો કે એન્વાયરમેન્ટ, GK, બરાબર, જીઓગ્રાફી, ઇન્ડિયન કલ્ચર, કરંટ અફેર્સ, બધી વસ્તુ જનરલ અવેરનેસની અંદર એક જ પાર્ટની અંદર કવર થઈ જાય છે. ત્યારબાદ છે સેકન્ડ સ્ટેજ પર CBT. આ છે ગ્રેજ્યુએશન ટેસ્ટ માટે, બરાબર, સ્ટેશન માસ્ટર ને એ બધા માટેનું છે. ઓકે. એમાં છે જનરલ અવેરનેસ 50 માર્ક, મેથેમેટિક્સ 35 માર્ક અને ઇન્ટેલિજન્સ 35 માર્ક, એટલે 120 ક્વેશ્ચન હશે અને ઓમાં 100 ક્વેશ્ચન છે, બરાબર. પણ આ કોના માટે છે? ખાલી કે 7th લેવલ 2ની જે પોસ્ટ છે એના માટેની, એટલે કે ટ્રાફિક હશે આપણે સ્ટેશન માસ્ટર, કોમર્શિયલ એપ્રેન્ટિસ, એના માટેનું છે. સિલેબસ બધાનો સેમ જ છે. ઓકે. ઓકે, આ ખાસ જોજો. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, ટાઈમ કીપર, આ બધામાં ટાઈપિંગ ટેસ્ટ છે. ટ્રેન ક્લર્કમાં નથી, બરાબર, કોમર્શિયલ ક્લર્કમાં નથી. પછી ટ્રાફિક અસિસ્ટન્ટમાં કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, બરાબર. ગુડ ગાર્ડ્સમાં નથી, સિનિયર કોમર્શિયલ ક્લર્કમાં નથી. પાછું સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં ટાઈપિસ્ટ છે, આ 3માં છે, જુનિયર એકાઉન્ટમાં, ટાઈમ કીપરમાં. ઓકે. કોમર્શિયલ એપ્રેન્ટિસમાં નથી. સ્ટેશન માસ્ટરમાં કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે. ઓકે. અને આ માર્ક કેલ્ક્યુલેશનની એની જે ફોર્મ્યુલા છે આખી. ઓકે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મહત્વનું જે જોવાનું થાય છે એ છે ગુજરાત લેવલે જે પોસ્ટ છે કેટલી છે, અમદાવાદ લેવલે. ઓકે. એ ખાસ જોઈ લઈએ આપણે. RRB અહેમદાબાદ જોવાનું થશે. ઓકે, RRB અહેમદાબાદ. એમાં કોમર્શિયલ એપ્રેન્ટિસની ટોટલ પોસ્ટ છે 8. એમાં જનરલની 6, SCની 1, OBCની 1 છે,
બરાબર. પછી સ્ટેશન માસ્ટરની ટોટલ પોસ્ટ છે 290, એમાં જનરલની 177, એસસીની 26, એસટીની 8, ઓબીસીની 53 અને ઈડબ્લ્યુએસની 26. ત્યારબાદ છે ગુડ ગાર્ડ્સ, એની ટોટલ પોસ્ટ છે 44, બરાબર. એમાં જનરલની 22, એસસીની 5, એસટીની 3, ઓબીસી 9 અને ઈડબ્લ્યુએસ 5. ઓકે. ત્યારબાદ છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એમાં બે છે, વેસ્ટર્ન છે અને નોર્થ એશિયનનું છે, બરાબર. એમાં અહીંયા એક જ પોસ્ટ છે એટલે અહીંયા આપણે ગણવાનું નથી. આપણે તમે ખાલી ડબલ્યુઆર ઉપર જ ફોકસ કરજો ફ્રેન્ડ્સ, વેસ્ટર્ન રેલવેઝ ઉપર જ, બરાબર. જે લોકોને ગુજરાતમાં પોસ્ટિંગ જોઈશે એની માટેની વાત છે. એમાં ટોટલ 123 જગ્યા છે. જનરલ 55, એસસી 17, એસટી 8, ઓબીસી 32 અને ઈડબ્લ્યુએસ 11. ત્યારબાદ છે સિનિયર કોમર્શિયલ ક્લર્ક, એની ટોટલ 126 છે. જનરલ 54, એસસી 17, એસટી 10, ઓબીસી 32 અને ઈડબ્લ્યુએસ 13. ત્યારબાદ છે કોમર્શિયલ ક્લર્ક, એની ટોટલ 282 છે. યુઆર 113 છે, એટલે કે જનરલ અનરિઝર્વ, એસસી 42 છે, એસટી 22 છે, ઓબીસી 76 અને ઈડબ્લ્યુએસ 29 છે. ત્યારબાદ જુનિયર ક્લર્ક છે, બરાબર. એમાં 120 છે ડબલ્યુઆરમાં, જનરલ 46 છે, એસસી 20 છે, એસટી 8 છે, ઓબીસી 35 અને ઈડબ્લ્યુએસ 11. ત્યારબાદ ટ્રેન ક્લર્ક છે, એમાં 27, જનરલ 7, એસસી 4, એસટી 3, ઓબીસી 8 અને ઈડબ્લ્યુએસ 2. ઓકે. આ હતું આરઆરબી અમદાવાદ વેસ્ટર્ન રેલવે, બરાબર. ગુજરાતના વિદ્યાર્થીઓ આરઆરબી અમદાવાદની જ પોસ્ટ જોવાની થશે, બરાબર. તો ફ્રેન્ડ્સ, જો ભારત સરકાર દ્વારા જે આટલી મહત્વની સારી એવી રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલ છે, તો મહેરબાની કરીને પ્લીઝ બધા અપ્લાય કરજો. અને જો અપ્લાય કરવામાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો પ્લીઝ મને મેલ કરજો, ટેલિફોન, મને મોબાઈલમાં કોલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો, ટેલિગ્રામ કરી શકો છો, બરાબર, અથવા મેસેજ કરી શકો છો. તમારો ડાઉટ હું ક્લિયર કરી દઈશ, અથવા તમે કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો. પણ પ્લીઝ અપ્લાય કરજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, બરાબર. અને વધારેમાં વધારે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારો સપોર્ટ અમને મળતો રહે હંમેશા. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.